नर्मदा की एक खबर है जहां पर आज ऑपरेशन शील्ड मॉक ड्रिल का आयोजन शाम को 5 से 8 के दौरान होने वाला है। भारत सरकारना गृह विभाग द्वारा આવતીકાલે બોર્ડરના જે રાજ્યો છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, જેમાં એક મોક ડ્રીલ રાખવા માટે જણાવેલ છે અને એ મોક ડ્રીલનું નામ ઓપરેશન શિલ્ડ છે, જે અંતર્ગત નર્મદા જિલ્લાની અંદર 2 જગ્યાએ મોક ડ્રીલ રાખવામાં આવેલ છે। એક એકતાનગર વિસ્તારમાં, એકતાનગર ગામમાં એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગમાં અને રાજપીપળામાં બસ ડેપો પર આ મોક ડ્રીલ રાખવામાં આવેલી છે। આ મોક ડ્રીલ કોઈ દુશ્મન દેશના હમલાને ખાળવા માટે અને જો હુમલો થાય તો એમાં કઈ રીતના કઈ એજન્સીઓ કામ કરશે એ માટે આ મોક ડ્રીલ રાખવામાં આવેલી છે, જેથી કરીને લોકોને મારી ખાસ અપીલ છે, વિનંતી છે કે આનાથી ભય પામવાની જરૂર નથી કે અફવાથી દોરાવવાની જરૂર નથી। આ એક મોક ડ્રીલ છે અને આપ સૌ લોકો સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।